જય સિયારામ મિત્રો, હું આજે આવી ગયો ટિંડેલો ગામે. ખેડૂત પુત્રો છે, તેમની વેદનાને લઈને મને હું નાનો કોઈ મારી જાહેરાત નથી કરતો, પણ અમને સાથે કહું તમે આજે દ્વારકા જાઓ છો, કયા ઉદ્દેશથી અને ક્યાંથી તમારો રૂટ છે જેથી લોકો જોડાઈ શકે, તો જરા મને માહિતી આપો. અમે વ્રજવાણીથી લઈ અને દ્વારકા સુધીની પદયાત્રા કાઢી છે, જેમાં દ્વારકાધીશની ધજા સાથે માથે લઈ અને માવડિયું બેનું હાલે છે અને દ્વારકાધીશને અમે ધજા અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યાંથી અમે અત્યારે ત્રીજો દિવસ છે અમારી યાત્રાનો અને અત્યારે અમે ટિંડોળવા ગામે પહોંચ્યા છીએ. અને આ રૂટ વિશે થોડોક તમે માહિતી, જ્યાંથી રૂટ નીકળે તો કોઈ લોકોને જોડાવું તો જોડી શકે, તો રૂટ વિશે થોડી માહિતી આપજો. કયા રૂટથી તમારી આ યાત્રા નીકળશે અહીંથી આગળનું કોઈ રૂટ? અહીંયાથી ટિંડોળવાથી આના પછીનું ગામ જે છે નામ ભૂલી ગયા, ચિત્રોડથી પછી આગળ જતા સુરતદારીના પુલથી થઈ માળિયા તાલુકાના ગામો લઈ માળિયા તાલુકાથી પછી જામનગર જિલ્લાની અંદર એન્ટર થશે. ટંકારા પડદરીના થોડા ગામો આવશે, ટંકારાના થોડા ગામો લઈ અને ત્યાંથી જામનગર જિલ્લામાં એન્ટર થશે. જામનગરથી પછી દેવભૂમિ દ્વારકામાં અમે પ્રોપર જે દ્વારકાધીશ મંદિર છે ત્યાં અમે ધજા અર્પણ કરવા જવાના છીએ. અત્યારે તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે અંદાજિત? અત્યારે અમારી સાથે તો હજારો ખેડૂતો જોડાયેલા છે. અત્યારે એવું છે કે ગામના લોકો છે એ ઘણા ચાલતા આવે છે, વધારે સંખ્યા તો માવડીઓ બહેનોની છે કે જે અમારી સાથે ચાલતા આવે છે અને નાચતા ગાતા હર્ષોલ્લાસથી અમે દ્વારકાધીશના ચરણે જઈ રહ્યા છીએ અને દ્વારકાધીશને એવી પ્રાર્થના કરવાના છીએ કે હે ભગવાન દ્વારકાધીશ, આ બુદ્ધિહીન સરકારને, આ બુદ્ધિહીન કંપનીઓને થોડી સદબુદ્ધિ આપો, એટલે ખેડૂતોની જમીન ઉપર આ થાંભલા નાખવાનો, વિના વળતરે થાંભલા નાખવાનું બંધ કરે અને ખેડૂતોનું કંઈક ભલું થાય એવી સરકાર કોઈ એસઓપી બનાવે. ઓકે. અને અહીંયાના લોકોને તમને સેવાકીય પ્રવૃત્તિ કેવી મળે? મને પાણી પાવાની રિસ્પોન્સ કેવો મળે તમને? ખૂબ સરસ. અહીંયાના લોકો છે એ યાત્રાને ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે, ખૂબ જ સેવા કરી રહ્યા છે. જમવાની વ્યવસ્થા હોય, રહેવાની વ્યવસ્થા હોય કે રસ્તામાં પાણીની વ્યવસ્થા હોય, ખૂબ જ સારી રીતે 1 કિલોમીટર પણ ના ચાલીએ ત્યાં તો પાણી માટેનું વાહન કોઈને કોઈ ઊભું જ હોય. વાહનની વ્યવસ્થા ના થઈ શકે તો બોટલો, બાઇકો લાવીને પણ યુવાનો પાણી પીવડાવે છે. આમાં શું, મારાથી વિડીયો બનાવ, મારે બધા વિડીયો બનાવવા પર્પઝ હું થોડી મેડિકલ કામ કરતો, તો મેડિકલ 100 રૂપિયા તમને થોડો સ્પ્રે અને થોડીક દવા આપું છું. જે લોકોને જરૂર પડે એને સ્પ્રે, મૂવ, ડાયક્લો ટ્યુબ આવે, એ થોડી સેવા ભાઈ મારાથી જે બનતો પ્રયત્ન તમને આપું છું. તો કોઈ પણ લોકોને તકલીફ પડે તો જરા તમને આપજો. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર કે તમે અમારા પદયાત્રીઓ છે એમના માટે આટલી મદદ કરી છે. અને મિત્રો, આ વિડીયો કોઈ મારા પ્રોપર્ટી માટે હું નથી બનાવતો. જો તમને વિડીયો મિત્રો સારો લાગે તો લોકો સુધી શેર કરો, તો આ લોકોની કોઈ વચ્ચે સેવા કરી શકે અને આમની સાથે જોડાઈને દ્વારકા જવું હોય તો દ્વારકા જઈ શકે. તો મિત્રો વિડીયો સારો લાગે, વિડીયોને લાઇક કરી દેજો અને લોકોને આગળ શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવા વિડીયો સુધી. તો સુધી જવની જય સિયારામ. શું છે તમારી ચેનલનું નામ? તો વિલેજ વાઇબ્સ.